સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં રાજકોટમાંથી કાતિલ રફતારનો કેસ સામે આવ્યો કે જેમાં આ રફતારે એકનો જીવ લઈ લીધો। વિગતો આપી દઈએ। ત્રિશૂળ ચોકમાં બેફામ કારે જીવ લીધો હોવાની વિગત છે। એક રાહદારીને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત થયું। કાર ચાલકે મોટરસાયકલ અને રાહદારીને અડફેટે લીધા, જેના સીસીટીવી ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છે। એક વૃદ્ધ અને 2 વિદ્યાર્થીઓની ઈજા પહોંચી। પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી। तो कार चालके मोटरसाइकल और राहदारी ने अडफेटे ले लीधा। बेफाम कार चालक આવી રહ્યો તો બેલેન્સ ન રહ્યું અને તે બાદ આ સ્થિતિ સર્જાઈ ગઈ, જેમાં 2 વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે। જો કે પોલીસે હવે કાર ચાલક સામે વધુ તપાસ હાથ ધરી હોવાની પણ વિગતો છે। જે રીતે આ સીસીટીવી ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છે, ત્રિશૂળ ચોકના સીસીટીવી ફૂટેજ છે કે જેમાં બેફામ કાર આવે છે અને રાહદારી કે જેને અડફેટે લઈ લે છે અને આ રાહદારીનું સારવાર દરમિયાન મોત થઈ જાય છે। એટલે કે આ કાતિલ રફતારે એકનો જીવ લીધો છે। રાજકોટના ત્રિશૂળ ચોકના સીસીટીવી ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં એક મોટરસાયકલ ચાલક અને એક રાહદારીને અડફેટે લઈ લે છે, જેમાં રાહદારીનું મોત થઈ જાય છે ને સાથે સાથે 2 વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। तो सहकार रोड पर एक गाड़ी आवेली અને સામે મંદિર એક એક્ટિવા પાર્ક કરેલું હતું, તો એને 15 ફૂટ દૂર રસેડી દીધું। પણ એક વ્યક્તિ વોકિંગમાં નીકળેલા હતા, એને ઉડાડીને માથામાં ઈજા પહોંચી અને ત્યાં બાજુમાં છોકરી બેસેલી હતી, એને પણ લાગ્યું। કંટ્રોલ ના રહેતા એક્ટિવાને ભટકાડ્યા બાદ યુટર્ન મારીને વોકિંગમાં જતા એક નલિનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને ઉડાડી દીધેલ છે। તેમનું ડેથ થયેલ છે અને ત્યારબાદ પણ આ બાજુની દુકાનમાં અથડાવતા ત્યાં આગળ બેઠેલી 2 બહેનોને ઈજા થયેલી છે।